વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા આપવા માટે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધની આગ અલગ અલગ વિસ્તારમાં ભડકી રહી છે. ત્યારે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાંચવા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી 3 ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપ થયા છે. ત્યારે ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી. સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો. સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું. માજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે સ્પંદન 4 રસ્તા અમરજોત શોપિંગ સેન્ટર. હું વિનોદ શાહ, પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી. આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા. અને મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો. ઉપરથી આપો પાણી. પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો. ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે. છેલ્લા 3 ટર્મથી, લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે. ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી રહેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી. પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું. નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે.